નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી સ્ટેશન પાસેના જાહેર શૌચાલયમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો। નવસારી ટાઉન પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ ખાતે ખસેડી પરિવારની શોધખોળ હાથ ધરી। નવસારીના રેલવે સ્ટેશન ખાતે પૂર્વ વિભાગ પાસેના જાહેર શૌચાલયમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। સ્થાનિકો દ્વારા આ અંગે નવસારી ટાઉન પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસે ઘટના સ્થળે જઈને મૃતદેહ તપાસ કરી, પરંતુ આ મૃતદેહની ઓળખ ન થઈ હતી, જેથી પોલીસે મૃતદેહને કબજો લઈ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની ઓળખ થઈ હતી। મૃતક આધેડ બિલ્લીમોરાના મહેન્દ્ર ગલચર હોવાનું સામે આવ્યું છે। તેઓ નવસારી ખાતે કામ અર્થે આવ્યા હતા અને જ્યાં તેઓ બાથરૂમ જવા માટે ટોયલેટમાં ગયા હતા, ત્યાં તેમને ચક્કર આવતા તે પડી જતા તેમનું અવસાન થયું હતું। ટાઉન પોલીસે પરિવારનો સંપર્ક કરી અકસ્માત મોત નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।